તો અમદાવાદમાં એશિયન બેકરીને સીલ કરવામાં આવી છે। દાણી લીમડામાં આવેલી એશિયન બેકરીને સીલ કરવાના પગલાં લેવામાં આવ્યા છે। બિન આરોગ્યપ્રદ ખોરાકનો પણ નાશ કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકાની ટીમે એશિયન બેકરીને સીલ કરી દીધી છે। તો આ દ્રશ્યો દાણી લીમડામાં આવેલી એશિયન બેકરીમાં છે, જ્યાં બિન આરોગ્યપ્રદ રીતે જે વસ્તુઓ છે તે તૈયાર કરવામાં આવતી હતી। एकदम अनहाइजेनिक कंडीशन कही शकाय, बिन आरोग्यप्रद स्थिति कही शकाय ते रीते अहीं वस्तुओं बनाववामां आवती हती। ज्यारे टीम अहीं पहोंची हती त्यारे ते पण चौंकी उठी हती અને જે બાદ પગલાં લેવામાં આવ્યા છે। અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે। એશિયન બેકરીને સીલ કરવામાં આવી છે। દાણી લીમડામાં એશિયન બેકરી આવેલી છે, જ્યાં સ્વચ્છતા ન જળવાતી હોવાનો, ગુણવત્તા ન જળવાતી હોવાનો ખુલાસો થયો હતો અને આખરે તેને સીલ કરાઈ છે। આજરોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વોર્ડમાં અલગ અલગ યુનિટોની તપાસની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી। તેમાં બહેરામપુરા વોર્ડમાં જે એશિયન બેકરીના નામે એક બેકરીનું યુનિટ ચાલતું હતું, જે યુનિટ લાયસન્સ વિના ચાલતું હતું અને જે પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવતી હતી એમાં ખોટા લાયસન્સ નંબરનો ઉપયોગ કરવામાં આવતો હતો, તેમજ સદર જગ્યાએ ખૂબ જ અનહાઇજેનિક કન્ડિશન જોવા મળેલી હતી। તેથી સદર યુનિટને આરોગ્યના કારણોસર આજરોજ સીલ કરવામાં આવ્યું છે। તો અમદાવાદની આજે એશિયન બેકરી છે દાણી લીમડા વિસ્તારમાં જે આવેલી હતી તેને સીલ કરવામાં આવી છે। અહીં તદ્દન બિન આરોગ્યપ્રદ રીતે તમામ વસ્તુઓ બનાવવામાં આવતી હતી।